હવે ક્વેશ્ચન 4 જોઈ લઉં. ક્વેશ્ચન 4 જોયો છે ને? અને જોયું છે ને? એમાં શું કરવાનું છે પ્રિસા? ડિગ્રી લખવાની. તો પહેલામાં આન્સર શું આવશે? ને ડિગ્રી લખવાની છે ને? 3 ડિગ્રી એટલે શું? હાઈએસ્ટ પાવર ઓફ વેરિયેબલ. તો આમાં હાઈએસ્ટ પાવર 3 છે ને? 5x³ લખેલો, એમાં x³ છે, હાઈએસ્ટ પાવર છે એનો 3. તો પહેલામાં આન્સર છે 3. બીજામાં આન્સર શું છે? બીજામાં 2 કેમ 2? 2 કેમ હાઈએસ્ટ પાવર 2 છે એટલે હાઈએસ્ટ પાવર 2 છે. ઓકે. પછી ત્રીજામાં 5t - √7 લખેલું છે ને? 1 ત્રીજામાં ડિગ્રી 1 કેમ કે t લખેલો છે તો શું કરવાનું? t ના ઉપર કોઈ નહીં મળે તો 1. અને ચોથામાં ખાલી નંબર જ લખેલો છે 3, કોન્સ્ટન્ટ નંબર. તો એની ડિગ્રી 1 0 આપણે અહીંયા લખેલું હતું ડિગ્રી ઓફ કોન્સ્ટન્ટ પોલિનોમિયલ. મેં અહીંયા લખેલું હતું ને 7 અને એની ડિગ્રી લખેલી હતી 0. પછી લખેલું હતું 0, એની ડિગ્રી નોટ ડિફાઇન. તો આ ખાલી 3 છે ને? ખાલી 3 મતલબ તમે 3x⁻0 લખે તો ચાલે, કેમ કે 3x⁻0 ના આવ્યા. તમને શું લાગે આનું સિમ્પ્લિફાઈ કરે તો શું આવશે? 3 આવશે. 3 જ આવશે ને આનું સિમ્પ્લિફાઈ, કેમ કે આવ્યા 3 છે મલ્ટીપ્લાય 1. 3 × 1 એટલે આ જે ક્વેશ્ચનમાં જે પૂછ્યું છે ને એ જ છે, 3 જ છે આવ્યા. આનું સિમ્પ્લિફાઈ કરે ને, આનું સિમ્પ્લિફાઈ કરે તો 3 જ આવશે. પણ આપણે ખાલી આવી રીતે લખ્યું ડિગ્રી આની 0 છે એવું બતાવવા સારું, એટલે આમાં ડિગ્રી 0 આવતી હતી. પછી